અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડી કુલ 7 મોટરસાઇકલો કબજે કરી કુલ 5 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢતી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન સુરત શહેર। पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2 के.एन. डामोर, नायब पुलिस कमिश्नर जोन 4 विजय सिंह गुर्जर साहे, मददनीश पुलिस कमिश्नर जी डिविजन वी.आर. मल्होत्रा अथवा पुलिस स्टेशन તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી થતી વાહન ચોરીના બનાવમાં ચોરી સમૂહને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. હડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. મકવાણા તેમજ સર્વેલન્સ પીએસઆઈ જે.બી. પટેલની સૂચનાને સીધા માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટને આધારે કાર્યરત હતા। દરમિયાન એએસઆઈ સાજિદ મિયા, લાલ મિયા, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિકરામ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજ બિહારી નાઓને સંયુક્ત રાહે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આધારભૂત બાતમી હકીકત મળી કે રશીદ નામનો વ્યક્તિ જેને 1 માસ અગાઉ સગરામપુરા ચોગાન શેરી ખાતેથી મોટરસાઇકલની ચોરી કરી છે અને આ સિવાય સુરત શહેર વિસ્તારમાંથી મોટરસાઇકલોની ચોરી કરે છે, તે એક ચોરીની નંબર પ્લેટ વગરની ચોરીની હોન્ડા કંપનીની કાળા કલરની સીબી શાઇન મોટરસાઇકલ લઈને ચોક બજાર 4 રસ્તાથી ક્વોલિટી રેસ્ટોરન્ટવાળા રસ્તેથી પસાર થનાર છે, જે શરીરે સફેદ કલરની ટી શર્ટ અને નાઇટ પેન્ટ પહેર્યું છે વગેરે બાતમીને આધારે રશીદ પીરન શાહ, ઉંમર 34, ધંધો બેકાર, રહેવાસી બીજા માળે, સંજરનગર 4 ગલી નંબર 1 કુંડપાટિયા, સુરત, મૂળ રહેવાસી ગામ ફકીરવાડા, બળજી, ભડગાંવ, જલગાંવ, મહારાષ્ટ્ર નાને નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ સાથે પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 8 વાહનોની ચોરી કરેલાની કબૂલાત કરી છે। અલગ અલગ જગ્યાએ છૂટી છવાઈ સંતાડી રાખેલ હોવાનું તથા વારાફરતી તેનો ઉપયોગ કરતો હોવાની હકીકત જણાવતા તેને સાથે રાખી નીચે મુજબના કુલ 7 વાહનો ઈ ગુજકોપની મદદથી ખરાઈ કરી નીચેના ગુનાઓનો ભેદ ઉકેલી મોટરસાઇકલ નંગ 7 કિંમત 2,15,000નો મુદ્દામાલ બીએનએસએસ कलम 106 मुजब कब्जे કરી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન પાર્ટ એ 2024 બીએનએસ કલમ 303(2) મુજબ ગુનાના કામે હોન્ડા કંપનીની સીબી શાઇન મોટરસાઇકલ પોતે સસરા અરમાન ગની શાહ, સલીમનગર, માલેગાંવ, મહારાષ્ટ્રના રહેવાસી માલેગાંવ, મહારાષ્ટ્ર ખાતે આપેલ હોય, જેની તપાસ કરવા અંગેની કાર્યવાહી કરી આરોપીને તેના વિરુદ્ધમાં નોંધાયેલ ગુનાઓના કામે આગળની કાર્યવાહીના કામે સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે।